નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા. આજે બોટાદ જિલ્લાના હળદળ ગામે હું કાકડી જોવા આવ્યો છું અને એક આ પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે. લોકો એમ કહે છે કે ખેતીમાં હવે ઉત્પાદન નથી આવતું અને ખેતી કરવા જેવી નથી રહી, એટલે લોકોની ગામડા તરફથી સિટી તરફ એક દોડ છે. ત્યારે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં એક વીઘા દીઠ બહુ સારું ઉત્પાદન લે છે. હવે આપણે જોઈએ તો તમારો પરિચય આપો. જમોડ ભરતભાઈ કાળુભાઈ, ગામ હળદર. હળદર બોટાદ જિલ્લા. બોટાદ જિલ્લા. અને આપનો મોબાઈલ નંબર 8086 8666789. બરાબર. આ તમે જે આ નેટ હાઉસ કર્યું છે, આને નેટ હાઉસ કહેવાય ને? આ નેટ હાઉસ. અચ્છા, તમે કેટલા વર્ષથી આ કરો છો? 6 વર્ષથી. 6 વર્ષથી. 6 વર્ષથી. અને 6 વર્ષથી આની અંદર શું વાવો છો તમે? આ ખીરા કાકડી. ખીરા કાકડી જ? ખીરા કાકડી. અને વર્ષમાંના તમે કેટલા પાક લ્યો? 2. એક વર્ષમાં 2 પાક? એક વર્ષમાં 2. આ સ્ટ્રક્ચર કરવામાં તમારે એકર દીઠ કેટલો ખર્ચ આવે? એકર દીઠ 8 લાખ આજુબાજુ. એમાં કઈ સબસિડી કેવું કઈ? જો ગવર્મેન્ટ થ્રુ હોય તો સબસિડી મળે, બાકી આમાં અમે કોઈ સબસિડી લીધી નથી. અચ્છા, તમારા પોતાના ખર્ચે કર્યું? કર્યું. બરાબર. હવે આ સ્ટ્રક્ચરનો ખર્ચ થયો, હવે તમારા જમીનનો જે આ કાગળ છે, ડ્રીપની નળીઓ છે, એનો એબાઉટ ખર્ચ એકર દીઠ કેટલો થાય? એનો ખર્ચ 50,000 આજુબાજુ થઈ જાય. પછી એમાં કંઈ સસ્તી વેરાયટી કે સારી, મતલબ નબળી વેરાયટી ને સારી વેરાયટી ને એવા કંઈ વિકલ્પો હોય? બધી કંપનીના બી આવે છે, પણ ઘણી ના, કાગળ અને એની વાત. ના, એ તો સારી આ કંપની સનકુલ કંપની હારામારી છે. બરાબર. એનો જ વાપરવી છે. એટલે સારું, તમે બે નળી અને આ બધું સારું વાપરો તો એબાઉટ એકરે 50,000 ની આસપાસ થઈ જાય. 50,000 એટલું જ. બરાબર. હવે આ ખીરા કાકડી આપણે જોઈ છીએ કે અત્યારે લગભગ 7 ફૂટ કરતાં વધારે ઊંચી થઈ ગઈ છે. તો આ તમારે એબાઉટ કેટલા દિવસની થઈ છે? 40 દિવસની થઈ છે. 40 દિવસની? 40 દિવસની. આ બી મૂક્યું એને 40 દિવસ? બી મૂક્યું એને 40 દિવસ થયા. મતલબ 40 દિવસમાં તમારે અત્યારે આ પાક લેવા લાયક તૈયાર થઈ ગયો છે. અચ્છા, આ જે છે અત્યારે 40 બી મૂક્યું એને 40 દિવસ થયા અને 40 દિવસમાં આ કાકડી આ ઉતારવા લાયક થઈ ગઈ છે. બધી ઉતારવા લાયક. એક છોડમાં અત્યારે 5-5 7-7 તો એવી છે કે જે ઉતારવા લાયક તૈયાર થઈ ગઈ છે. હવે ભરતભાઈ, મારો પ્રશ્ન એ છે કે આમાં રોગ જીવાતો કેવીક આવે? રોગ જીવાય તો પેક હોય એટલે ઓછું આવે, પણ આવે તો બધી આવે. મતલબ આપણે જેમ બહાર આવે જીવાત, ફૂગનાશક, ઈયળનું, એટલે આને દવાના છંટકાવ તમારે સતત કરવા પડે? સતત એટલે ટૂંકમાં 5-7 દિવસે જ કરવા જ પડે. 5-7 દિવસે પછી વાતાવરણ અનુકૂળ હોય એ પ્રમાણે. બરાબર. અને આનું એકર દીઠ ઉત્પાદન, આ જે ખીરા કાકડી છે, એકર દીઠ ઉત્પાદન તમારે કેટલું આવે? એકર દીઠ મિનિમમ 1,000-1,500 થાય, અને મેં 2,500-3,000 લગીને લીધેલું છે. એટલે આપણે 1,500 મણ સરેરાશ ઉત્પાદન એક સિઝનનું એક વારનું ગણી શકીએ. અને સરેરાશ ભાવ એક એકર. હા. અને સરેરાશ ભાવ 15 થી 20 રૂપિયા કિલો. 15 રૂપિયા એટલે 300 રૂપિયાથી 400 સરેરાશ ભાવ. નીચો હોય, નીથી ઊંચો હોય. એક ભાઈ મને એમ કહેતા હતા કે મેં તો 900 સુધી ભાવ લીધેલો છે, પણ આપણે સરેરાશ એવું આવે. એટલે 15 રૂપિયા ગણીએ તો મતલબ 6 લાખ રૂપિયાની એકરમાંથી આમાં એક વારનું ઉત્પાદન આવે, તો વર્ષમાં આની તમારે એક એકરમાં 12 લાખ જેટલું ઉત્પાદન આવે. બરાબર ને? હવે આમાં ખાલી ઉત્પાદન મહત્વ નથી, આમાં તમે ખર્ચો કર્યો હોય, તમારે મજૂરી સતત લાગે, કારણ કે આ તમે બી વાવ્યા પછી દોરી ઉપર તમારે સતત આને ચડાવવી પડે, બિનજરૂરી ડાળીઓ કાપવી પડે, કાકડી ઉતારવી પડે, દવા છાંટવી પડે. તો એમાં એકર દીઠ તમારે એક સિઝનમાં કેટલો ખર્ચ લાગે? 1.5 થી 2 લાખ બધું આવી જાય. દવા ખાતર ને બધું 2 લાખ. એટલે તમારે 4-4.5 લાખ રૂપિયા જેવું આવે તો તમારું જે 11-12 લાખનું વેચાણ થયું એમાંથી 4-4.5 કે 5 લાખ રૂપિયા જતા રહીએ, તોય તમારે એક એકરમાં આમાં નફો 5 થી 6 લાખ રૂપિયા આરામથી થાય. તો આ ખેતી આ ખેડૂતોએ કરવી હોય તો કરવા લાયક ખરી? કરવા લાયક છે. અને આનું માર્કેટિંગ ક્યાં તમારે? અહીંયા લોકો અહીંયા લઈ જાય કે આને તમારે ક્યાં? આપણે અમદાવાદ મોકલવી પડે, પછી રાજકોટ હોય, સુરત હોય, મોટા મેગા સિટીમાં ટૂંકમાં આનું માર્કેટ બધે છે. બરાબર. અહીંયા તમે આ ઉતારી કાકડી પછી તમારે કેટલા દિવસની અંદર વેચવી પડે? તરત જ તે સેમ ડે જ આ સ્ટોક નો કરીએ. એટલે કોઈ પણ ભાવ હોય આને તમારે નિકાલ કરવો જ પડે. બરાબર. હવે માનો કે
અમે ગોંડલમાં છીએ, અમારે ગોંડલમાં તો આવું બહુ ઓછું છે, પણ માનો કે ગોંડલમાં અથવા તો કોઈ બીજા વિસ્તારમાં કોઈને આનું વાવેતર કરવું હોય અને માહિતી તમારી પાસેથી જોતી હોય તો તમે આપી શકો? તમને ક્યારે રિંગ કરે લોકો તો તમને અનુકૂળ આવે? બસ સવારમાં 9 થી સાંજના 5 ગમે ત્યારે ફોન કરે, તમે માહિતી આપશો? પ્રવીણભાઈ, તમે આ પ્રવીણભાઈ છે, આજ ગામના છે, હળદરના. પ્રવીણભાઈ, તમે વાવો છો આ કાકડી? ના ના, હું હજી બધી વસ્તુ લાવ્યો છું. અચ્છા, મારે હજી બનાવવાનું છે, આ સાલ કરવાનું છે. કેટલું કરવાનું છે? 5 વીઘાનું. બરાબર. 2 એકરનું. તમારા ગામમાં મતલબ આ હળદર ને આ ગામમાં આજુબાજુના ગામમાં ક્યાંય ખરા આવા નેટ હાઉસ કાકડીના? કેટલાક? લગભગ 100 હશે. 100 નેટ હાઉસ છે. મતલબ ભદ્રાવડી, લાઠીદળ અને હળદર આ 3 ગામમાં છે. અને 100 જેટલા નેટ હાઉસ, મતલબ 2500 કેટલા વીઘા થાય? 250-300 એકર. એક તમે નેટ હાઉસ એકરનું ગણો એટલે 250-300 એકરમાં આજ બિઝનેસ ચાલે છે, આજ ખેતી ચાલે છે. બરાબર, બહુ સારું કહેવાય. અને સારી માહિતી આપી તમે, એ બદલ તમારો ભરતભાઈ ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતો તમને ફોન કરશે ગમે ત્યારે. સારું.